આવાઝ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। વાદળી ગામે બોરવેલમાંથી સ્વયંભૂ પાણી નીકળવા લાગ્યું। ચાલુ સાલે ભારે વરસાદને કારણે સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યના બધા જિલ્લાઓમાં ખૂબ જ તારાજી સર્જાઈ છે। નદીઓ પોતાના વહેણ છોડી ભયજનક સપાટીએ વહેવા લાગી છે। ખેતરો ડીપમાં ફેરવાય છે। ભારે વરસાદથી ખરીફ પાકમાં ઘણું નુકસાન થાય તેવી આશંકાઓ સેવાઈ રહી છે। જગતનો તાત ગણાતા ખેડૂતને અસહ્ય મહેનત કરવા છતાં પણ કુદરતી આપત્તિઓનો સામનો કરવો પડે છે અને છેલ્લે નિષ્ફળતા અને નિરાશા સહન કરવી પડે છે। ખૂબ જ મોટી આશાઓ સાથે કરેલા ખેતીના વાવેતરોમાં મોંઘા વી સાથે વાવેતર કરેલ છતાં વધુ વરસાદના કારણે પાક નિષ્ફળ જઈ રહેલા નજર સમક્ષ દેખાય છે। આવા સંજોગોમાં જે ખેડૂત અંદાજે 300 ફૂટ ઊંડાઈએથી પાણી મેળવી શકતો ન હતો તે ખેડૂતના બોરવેલમાંથી લાઇટ કે મોટર વિના સ્વયંભૂ પાણીનો પ્રવાહ જમીનથી આશરે 1 થી 1.5 ફૂટ ઊંચે નીકળતો નજરે પડે છે। આ જોતો કુતૂહલ પણ સર્જાય છે। વાદળી ગામે બોરવેલમાંથી સ્વયંભૂ પાણી નીકળવા લાગ્યું। ચાલુ સાલે ભારે વરસાદના કારણે સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યના બધા જિલ્લાઓમાં ખૂબ જ તારાજી સર્જાઈ છે। નદીઓ પોતાના વહેણ છોડી ભયજનક સપાટીએ વહેવા લાગી છે। ખેતરો ડીપમાં ફેરવાયા છે। ભારે વરસાદથી ખરીફ પાકમાં ઘણું નુકસાન થયું છે તેવી આશંકાઓ સેવાઈ રહી છે। જગતનો તાત ગણાતા ખેડૂતોને અસહ્ય મહેનત કરવા છતાં પણ કુદરતી આપત્તિઓનો સામનો કરવો પડે છે અને છેલ્લે નિષ્ફળતા અને નિરાશા સહન કરવી પડે છે। ખૂબ જ મોટી આશાઓ સાથે કરેલ ખેતીના વાવેતરોમાં મોંઘા બી સાથે વાવેતર કરેલ છતાં વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જઈ રહેલા નજર સમક્ષ દેખાય છે। આવા સંજોગોમાં જે ખેડૂત અંદાજે 300 ફૂટ ઊંડાઈએથી પાણી મેળવી શકતો ન હતો તે ખેડૂતના બોરવેલમાંથી લાઇટ કે મોટર વિના સ્વયંભૂ પાણીનો પ્રવાહ જમીનથી આશરે 1 થી 1.5 ફૂટ ઊંચે નીકળતો નજરે પડે છે। આ જોતો કુતૂહલ પણ સર્જાય છે। રિપોર્ટર નરેશભાઈ વણકર। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।